આપણને બીક લાગે છે, આપણને ડર લાગે છે, આપણને ભય લાગે છે, આપણને કોઈ ચિંતા રહે છે, એનું મોટામાં મોટું કારણ આ અજ્ઞાન છે. હું કરું છું એનું અજ્ઞાન છે, મારે કરવાનું છે એનું અજ્ઞાન છે. જગતના જીવમાં અને ભગવાનના ભક્તમાં તફાવત શું? મોટામાં મોટો આ જ તફાવત. કપડાનો તફાવત એ તફાવત નથી, ચાંદલાનો તફાવત એ તફાવત નથી, કંઠીનો તફાવત, આ બધા બાહ્ય તફાવત છે. પરંતુ આપણી સમજણનો જે તફાવત એ મોટામાં મોટો તફાવત રહેવો જોઈએ. અને એ અત્યારથી આ નાની ઉંમરમાંથી આપ જો દ્રઢ કરી દેશો, મુક્તો તમારા જીવનમાં ફરી કહું છું, નાપાસ શબ્દ, નાસીપાસ શબ્દ, હતાશા શબ્દ, નિષ્ફળતા શબ્દ, અસફળતા શબ્દ, પરાજય શબ્દ, પરાભવ શબ્દ આપણી ડિક્શનરીમાં જીવન દરમિયાન નહીં બેસી શકે. બોલો, આટલું કરવાનું, માત્ર આટલું. આપણે કરતા મટી જાઓ, મહારાજને પ્રાર્થના કરીને બોલાવી લો, હે મહારાજ બસ આપ ક્રિયા કરો, અને વિશ્વાસ મૂકી દો. પછી એમને સોંપ્યા પછી જેમ તમે બસમાં બેસો છો, ટ્રેનમાં બેસો છો, રિક્ષામાં બેસો છો, તમે કરતા કોને કરી દો છો? ડ્રાઈવરને. બરાબર છે? અને ડ્રાઈવરને આપીને પોતે બેસી જાઓ છો તો આપણને પછી નિરાતે ઊંઘી જઈએ. બોલો, અહીંથી તમે બસમાં જતા હશો, તમારા ગામડે કે વતનમાં જતા હશો તો ઊંઘી જતા હશો, ઊંઘાઈ જાય ને તો આપણને ચિંતા થાય છે કે પેલો ડ્રાઈવર ભટકાડી દેશે તો થાય ચિંતા આપણને. કેમ? એને સોંપી દીધું છે. એટલે આપણે અત્યારથી મહારાજને સોંપાતા શીખો. બસ, હે મહારાજ તમે કરતા હતા. જો પછી એની મજા. અને વિશ્વાસ કરતા કર્યા પછી આપણે અવિશ્વાસ નહીં રાખવાનો. તમારે અહીંયા વાળંદ આવે છે, પેલો અજામત કરવા આવતા હશે, મહિને 2 મહિને તમે કરાવો છો ને અજામત. તમે એને સોંપી દીધું છે ને સોંપાઈ ગયા છો, પછી તમને વિશ્વાસ એનો આવે છે કે નથી આવતો? કે તમે ઘડીએ એમ કે કરતા હશો, એ ભાઈ વગાડતો નહીં હો, એ ભાઈ માથું કાપી નાખતો નહીં હો, તો બોલો જ ક્યારે? એ ભાઈ મારા પપ્પા મમ્મીનો એકનો એક છું હો, કીધું તમે? એ ભાઈ આવતા અઠવાડિયે મારા મમ્મી પપ્પા મળવા આવવાના છે, જોજે હો, કીધું તમે? કેટલો વિશ્વાસ છે. અને એનું કારણ શું છે? એને કરતા કર્યા પછી એની પર વિશ્વાસ મૂકવો જ પડે. ડોક્ટર પાસે જાઓ, ડોક્ટરને કરતા કર્યા પછી એની પર વિશ્વાસ મૂકવો જ પડે. એનું નામ જ કરતા કર્યા કહેવાય. બસ મહારાજને કરતા કરી દો. અને જો એ જ ભક્ત કે જે પોતે પોતાનો ભાવ મૂકીને, હું પદ મૂકીને મહારાજને સોંપાઈ જાય, એનું નામ જ ભગવાનનો ભક્ત. નહીતર કુસંગી કોને કહેવાય? જે પોતે હું કરું છું, મારે કરવાનું છે, આ વિચારમાં જે તન્મય થઈને ફરતો હોય એ કુસંગી. ભલે આવડી મોટો પાઇપ, અડધાની પાઇપનો ચાંદલો કરતો હોય ને તો કુસંગી જ છે.